પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. તમને બધાને ભણવાની મજા આવશે એનું કારણ છે કે ભૂગોળના ચેપ્ટર ભણતા હતા ને તો એકબીજા સાથે લિંક થાય. આના કારણે શું છે તમને સમજવામાં સરળતા રહેશે. એટલે હું શું કરું છું, ભૂગોળના ચેપ્ટર ભણાવું ને તો એક આરે 2-3 ચેપ્ટર તમને ભૂગોળના ભણાવું તો તમને મજા આવશે. ડન છે? ચાલો, ભણવું છે પણ મસ્ત રીતે ભણવું છે. આપણને જીવનમાં યાદ રહે એ રીતે ભણવું છે, કંઈક કામ લાગે એ રીતે ભણવું છે. ડન છે? તો એવો જ સરસ મજાનું ચેપ્ટર છે. કેટલામું ચેપ્ટર છે? 14મું ચેપ્ટર છે. એના વિશે ભણવું છે. યાદ રાખજો, તમે યાદ રાખજો. 14મું ચેપ્ટર, 13મું ચેપ્ટર છે ને એ પણ આવું ભાગ 1. ભાગ 1 આપણે ભણી ગયા. આ એક ભાગ ભણી ગયા. હવે ભાગ કયો ભણવાનો છે? બીજો ભાગ. એટલા માટે બેયને સાથે ભણવાના હોય. બેયને કઈ રીતે ભણવાના હોય? સાથે ભણવાના હોય. તો બધા લોકો ધ્યાન આપજો. એના પછીની નેક્સ્ટ પેજમાં જઈએ, ચેપ્ટરની શરૂઆત કરીએ સાહેબ. બહુ મજા આવે એવું ચેપ્ટર છે. જુઓ ભાઈ, ભૂપૃષ્ઠના સ્વરૂપો. ભૂપૃષ્ઠમાં કોનો કોનો સમાવેશ સાહેબ? મેં તમને કીધું તું આગળના ચેપ્ટરમાં, ભૂ એટલે કે જમીન અને પૃષ્ઠ એટલે કે એની ઉપરનો ભાગ. ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે જમીનની ઉપરનો ભાગ. ભૂ એટલે જમીન, ગર્ભ એટલે જમીન નીચેનો ભાગ. હજી એકવાર બોલું છું, ભૂ એટલે જમીન, જમીનની ઉપરનો ભાગ એટલે કે ભૂપૃષ્ઠ. જમીન, ભૂ એટલે જમીન, જમીનની ગર્ભનો ભાગ, જમીનના પેટાળનો ભાગ એટલે કે ભૂગર્ભ. હવે સાહેબ, ભૂગર્ભમાં કોનો કોનો સમાવેશ થાય? જો અહીંયા લખ્યું છે કે પૃથ્વી પર આવેલા અનિયમિત આકાર ધરાવતા ભૂમિ ભાગને ભૂપૃષ્ઠ કહેવાય. સાહેબ, ભૂપૃષ્ઠ કોને કહેવાય એ તમે આગળ અમને સમજાવી દીધું છે, અમને કોઈ વાંધો નથી. ચાલો આગળ, ભૂપૃષ્ઠ વિશે આપણે આગળ ભણી ગયા છીએ. ઓકે, ડન છે. આગળ, ભૂપૃષ્ઠના વૈવિધ્યતાના આધારે. સાહેબ, આ વૈવિધ્યતા શબ્દ અમને સમજાવો. ભૂપૃષ્ઠના વૈવિધ્યતાના આધારે. સાહેબ, વિવિધ્યતા એટલે શું? વિવિધતા એટલે શું? કે ભાઈ ભૂમિ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા. ભૂમિ સ્વરૂપો, ભૂમિ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા. ભૂમિ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા, તો એને કહેવાય વૈવિધ્યતા. શું કહેવાય? વૈવિધ્યતા. સાહેબ, ભૂપૃષ્ઠમાં જોવા મળતી વૈવિધ્યતાના આધારે ભૂપૃષ્ઠના કેટલા પ્રકાર પડે છે? ભૂપૃષ્ઠમાં જોવા મળતી વૈવિધ્યતાના આધારે કેટલા પ્રકાર પડે છે? કેટલા પ્રકાર પડે? ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, પ્રાથમિક કેટલા પ્રકાર પડે છે? 5 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 5 પ્રકાર પડે છે. ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે કેટલા પ્રકાર? 5 પ્રકાર. કયા કયા ભણશું આ ચેપ્ટરમાં? અહીંયા આવો. પહેલું છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ભારતની ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ, પૂર્વ, હે ને? તો ઉત્તરની અંદર જે પર્વતો આવેલા છે એને કહેવાય ઉત્તરનો પર્વતીય પ્રદેશ. સાહેબ, આ પર્વતો છે જમીનની નીચે આવ્યા હોય કે જમીનની ઉપર? તો તમે બધા કહેશો સાહેબ જમીનની ઉપર આવ્યા હોય. તો પર્વતોનો સમાવેશ કેમાં થાય? ભૂપૃષ્ઠમાં. ભૂગર્ભમાં થાય નહીં. આગળ, એના પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એના પછી દ્વીપ સમૂહ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ અને તટીય પ્રદેશ. આ રીતે 5 ભાગમાં ભણવાના છે. ભૂપૃષ્ઠને આપણે કેટલા ભાગમાં ભણશું? 5 ભાગમાં ભણશું. એક તો છે, અહીંયા ધ્યાન આપો, હાલે આ તમને સમજાઈ ગયું. આગળ, નેક્સ્ટ, જો સરસ મજાનું લખેલું છે, બધા લોકો જોઈ લો. પેલા સમજાવું છું, પછી પાછી હું કોમેન્ટ ઉપર એક નજર ફેરવું છું કે વિદ્યાર્થીઓ બધા સાથે મારી ભણ્યા છે. આગળ જુઓ, ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના. અહીંયા નોટ કીધો, પહેલો ભાગ ભણી ગયા, બીજો ભાગ ભણવાના છીએ. આગળ વધીએ. ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે ભૂપૃષ્ઠના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? 5. સાહેબ, અમારે કેટલા પ્રકાર ભણવાના છે? 5. કેટલા પ્રકાર ભણવાના છે? 5. પહેલું સાહેબ અમને તમે શું ભણાવશો? તો પહેલું હું તમને ભણાવીશ ઉત્તરનો પર્વતીય પ્રદેશ. સાહેબ અમને તમે સમજાવી દેશો કે પાક્કું સમજાવીશ? સાહેબ એના પછી હું તો તમે એના
સમજાવો છો? અરે મારા દીકરાઓ, તમને સમજાવવા માટે તો આવ્યા છે. એના પછી છે દીપ સમૂહ. આટલી વસ્તુ ભણવાની છે આ ચેપ્ટરની અંદર. આ ચેપ્ટરમાં કેટલી વસ્તુ ભણવાની છે? આટલી. હવે આનો તમે સ્ક્રીનશોટ પાડો ને, ત્યાં લગનમાં હું એકવાર કોમેન્ટમાં આટો મારતા હું જોઈ લઉં કે મારા દીકરા દીકરીઓને કઈ મજા આવે છે કે નહીં, સમજાય છે કે નહીં. હાલો આગળ વધીએ. ભૂપૃષ્ઠના વૈવિધ્યતાના આધારે, ભૂપૃષ્ઠના વૈવિધ્યતાના આધારે 5 પ્રકાર પડે છે. ભૂપૃષ્ઠના વૈવિધ્યતાના આધારે 5 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 5. અને એ 5 પ્રકાર છે સાહેબ, અમને તમે સમજાવો. આ ચેપ્ટરની અંદર આ 5 પ્રકાર છે, આપણે વ્યવસ્થિત રીતે એને સમજવાના છે. પાકું છે દીકરાઓ? તો હાલો એક પછી એક ટોપિક સમજવા મળીએ. હે ને? તમને ભૂપૃષ્ઠ સમજાઈ ગયું છે, ભૂગર્ભ સમજાઈ ગયું છે. આ મેં આની પહેલાના ચેપ્ટરમાં તમને બધું સમજાયું હતું. આગળનું પેજ આપણે ખોલીએ. પહેલું શરૂઆત કરી દીધી ભાઈ. પહેલી શરૂઆત કરી દીધી ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ સાહેબ અમને સમજાવો. સમજાવી દઈએ ભાઈ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. જો પહેલા તો એક સમજી ગયો, એક વાત સમજો તમે ભાઈ. આ રીતે આપણો કોઈ દેશ છે, આ રીતે મારો મહાન ભારત દેશ છે, તમારે સમજવાનું છે. બરાબર? આ રીતે ભારત દેશ છે એ મેં અહીંયા તમને સમજાવવા પૂરતો દોર્યો છે. હાલો, તો આ આપણે વાત કરીએ છીએ પર્વતીય સાહેબ. તો સાહેબ ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે કયો? તો આ બધો ભાગ છે એમાં પર્વતો આવેલા છે. શું આવેલા છે? પર્વતો આવેલા છે. એને કહેવાય ઉત્તરનો પર્વતીય પ્રદેશ. વ્યવસ્થિત રીતે 1 to 1 પોઈન્ટ, કોઈ જાતની કંટાળો ન આવે એ રીતે સમજતા જાજો. પહેલો પોઈન્ટ હું સમજાવું છું. શેની વાત કરીએ છીએ? ભૂપૃષ્ઠના વૈવિધ્યતાના આધારે એના 5 પ્રકાર પડે. સાહેબ તમે આટલું બોલ્યા, ડન છે. હવે મારે તમને એક મુદ્દો સમજાવવો છે. પહેલો જ પ્રદેશ ભણીએ છીએ ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ સાહેબ ભણાવો. હાલો, પહેલો મુદ્દો. ઉત્તરનો પર્વતીય પ્રદેશ એ પ્રાકૃતિક છે. સાહેબ પ્રાકૃતિક એટલે કેવો? સાહેબ પ્રાકૃતિક એટલે કેવો? તો કે ભાઈ પ્રાકૃતિક એટલે એવો કે જેનું મેં અને તમે કોઈએ પણ નિર્માણ નથી કર્યું. કોણે નિર્માણ કર્યું? કુદરત દ્વારા નિર્માણ થયું છે. અને જેનું નિર્માણ કુદરત દ્વારા થયેલું હોય એને પ્રાકૃતિક કહેવાય અથવા તો નૈસર્ગિક કહેવાય. ફરીવાર, જેનું નિર્માણ મેં કે તમે નથી કર્યું, કોણે કર્યું? કુદરત, પ્રકૃતિ દ્વારા થયું છે, તો એને કહેવાય પ્રાકૃતિક. તો પહેલો પોઈન્ટ તો બધાને આવડી ગયો કે ભાઈ ઉત્તરનો જે આ પર્વતીય પ્રદેશ છે ને એ સાહેબ પ્રાકૃતિક છે, કુદરતી છે, નૈસર્ગિક છે. એ કોઈ માણસ દ્વારા નથી બન્યા પર્વતો. હોને? તો આ પહેલો પોઈન્ટ તો સાહેબ અમને એકદમ લાકડા જેવો ક્લિયર થઈ ગયો. એકદમ કાંઈ ઘટે નહીં એ રીતે પાકો કર્યો. એના પછી બીજો પોઈન્ટ યાદ રાખો. ઉત્તરનો પર્વતીય પ્રદેશ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલો છે. બીજો પોઈન્ટ પણ બહુ અગત્યનો પોઈન્ટ. પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલો છે. આમ પશ્ચિમથી લઈને પૂર્વ તરફ જતા જતા પર્વતો આવે, પર્વતો આવે, પર્વતો આવે. સમજાય છે? જુઓ આ રીતે, આ રીતે. આ પશ્ચિમ દિશા, પશ્ચિમથી પૂર્વ, પશ્ચિમથી પૂર્વ, પશ્ચિમથી પૂર્વ. પહેલો પોઈન્ટ સાહેબ શું કીધો તમે? અમને એનો ભૂલવાડતા પાછા. પહેલો એવું કીધું કે ભાઈ ઉત્તરનો પર્વતીય પ્રદેશ પ્રાકૃતિક છે. કેવો છે? પ્રાકૃતિક. ઉત્તરનો પર્વતીય પ્રદેશ કેવો છે? પ્રાકૃતિક પ્રદેશ છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ કેવો છે? તો પશ્ચિમથી લઈને પૂર્વ સુધી ફેલાયેલો. પશ્ચિમથી પૂર્વ સુધી ફેલાયેલો. એના પછી ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ 2400 કિમી લંબાઈ ધરાવે. યાદ રાખો, યાદ રાખો, યાદ રાખવાનું આવી ગયું.
ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે તો 2400 કિલોમીટર કેટલો 2400 કિલોમીટર 2400 કિલોમીટર લંબાઈ ધરાવે છે હજી એકવાર બોલું છું ઉત્તરનો પર્વતીય પ્રદેશ પ્રાકૃતિક છે સાહેબ બધા બોલો તમે સાથે બોલો ઉત્તરનો પર્વતીય પ્રદેશ પશ્ચિમથી પૂર્વ સુધી ફેલાયેલો છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ 2400 કિમી લંબાઈ ધરાવે છે ઓહો સાહેબ મજા લાવી દીધી હો આ તો અઘરું લાગતું હતું કાંઈ અઘરું નથી હાલો આગળ ઉત્તરનો પર્વતીય પ્રદેશમાં કોઈ એકાકી પર્વત નથી એક આકી પર્વત નથી એનો મતલબ શું ખબર અહીંથી લઈને આવી રીતે જાય પર્વતમાળા તો એમાં કોઈ એક પર્વત નથી આવી રીતે પર્વતોની શું છે શ્રેણી છે શું છે પર્વતોની શું છે લાગઠ એક આરે લાગઠ પર્વતો છે પશ્ચિમથી પૂર્વ તરફ જાતા જાવ ને તો એક આરે સળંગ પર્વતોની આખી શૃંખલા આપણે શું કહીએ શૃંખલા અથવા શ્રેણી કહીએ શું કહીએ શ્રેણી ફરી વાર મારા દીકરાઓને સમજાવી દઉં હો ભાઈ કે આ ઉત્તરનો પર્વતીય પ્રદેશ ઝડપથી સમજાવો ઝડપથી હવે તો અમે તમારી જેવા થઈ ગયા છીએ તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ પ્રાકૃતિક નૈસર્ગિક કુદરતી આપણે નથી બનાવ્યો ઉત્તરનો પર્વતીય પ્રદેશ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલો ઉત્તરનો પર્વતીય પ્રદેશ 2400 કિમી લંબાઈ ધરાવે ઉત્તરના પર્વતીય પ્રદેશમાં કોઈ એક પર્વત નથી પણ પર્વતોની એક શૃંખલા પર્વતોની એક શ્રેણી પર્વતોની એક હારમાળા છે ડન છે ડન ડના ડન પાકે પાકું 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 પર્વતોની શું છે શૃંખલા હાલો આવડી ગયું ઉત્તરનો પર્વતીય પ્રદેશ ચાપ આકારનો છે ભાઈ તમે 10મા ધોરણમાં ગણિત ભણશો ને તો આવી રચના આવતી અત્યારે આવતી હોય કે નહીં આ રીતે પરિકર હોય જો આવી રીતે પરિકર લઈ અને આવી રીતે ચાપ મારવાની આવી રીતે દોરવાનો આ કેવો આકાર થયો આ આકારને ચાપ આકાર કહેવાય કેવો આકાર કહેવાય ચાપ આકાર કેટલાને ક્લિયર થયું ઉત્તરનો પર્વતીય પ્રદેશ કેવો છે ચાપ આકારનો કેવો ચાપ આકારનો એના પછી ઉત્તરના પર્વતીય પ્રદેશ પશ્ચિમ પૂર્વ અફઘાનિસ્તાન થી લઈ અફઘાનિસ્તાન થી શરૂ કરે પશ્ચિમમાં કોણ આવ્યું અફઘાનિસ્તાન થી શરૂ કરી ભારત નેપાળ ભૂટાન બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી આ પર્વતો ફેલાયેલા છે ક્યાંથી શરૂ કરી પશ્ચિમમાં શરૂ કરી અફઘાનિસ્તાન થી શરૂ કરો પછી કોણ આવે ભારત પછી કોણ આવે નેપાળ ભૂટાન બાંગ્લાદેશ અને મ્યાનમાર આમ ફેલાયેલો છે ચાપ આકારનો અને એમાં બધા પર્વતો આવેલા છે મારા દીકરાઓ તમને સમજાઈ ગયું છે મને ખબર છે ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે મધ્ય એશિયામાં તેને પામીરની ગ્રંથિ ઓળખાય મધ્ય એશિયામાં એને ક્યાં નામે ઓળખાય આ પર્વતમાળાને પામીરની ગ્રંથિ તરીકે ઓળખાય હાલો ડન છે હવે એકવાર હું કોમેન્ટમાં નજર નાખું હવે મારા દીકરાઓને કોમેન્ટમાં નજર નાખું હમણાં શું હાલે છે ચાલો કેટલા લોકોને સમજાણું ભાઈ ધવની કે છે સમજાય છે રિયા પ્રજાપતિ ડન છે શાહ બધા લોકો કે છે સર સમજાય સર મસ્ત ભણાવો છો ડન છે સર ગુરુ પૂર્ણિમા માં મારે કાલે ક્લાસમાં થોડું બોલવું છે બારડ આદિત્ય જોઈએ છીએ બેન મહેક ડન છે પરમાર સ્નેહ આ બધા લોકોને સમજાય છે જો મારા માટે તો આ જ સારું છે ભાઈ તમને સમજાય છે આનો સ્ક્રીનશોટ પાડી લો ને બેટા હાલો બધા લોકો એકવાર સ્ક્રીનશોટ પાડી લો મારા દીકરાઓ બધાને ગુરુ પૂર્ણિમાની એડવાન્સમાં શુભેચ્છાઓ ખૂબ ગણીને આગળ વધો તમારા મા બાપનું નામ રોશન કરો જીવનમાં તમારા મા બાપને તમારા નામથી ઓળખે એવા આશીર્વાદ અત્યારથી એક શિક્ષક તરીકે હું આપ સૌ વિદ્યાર્થીઓને આપું છું ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને બરોબર અમારી હંમેશા વેલ વિશિસ તમારી સાથે જ હોય છે તમારું ભવિષ્યમાં ખૂબ આગળ વધો જીવનમાં ખૂબ પ્રગતિ કરો ક્યાંય પણ અમારા લાયક કામ હોય તો અવશ્ય અમને કહેજો બધાને જય હિન્દ બરોબર છે આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો પછી હું તમને આગળ બીજું
આના પછીનો ટોપિક ભણીએ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેવો છે? પ્રાકૃતિક, નૈસર્ગિક, કુદરતી છે. એના પછી ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે ભાઈ. ઉત્તરનો પર્વતીય પ્રદેશ એ કેવો છે? પશ્ચિમથી લઈને પૂર્વમાં ફેલાયેલો છે. સાહેબ આ એ સમજાઈ ગયું. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ પશ્ચિમથી પૂર્વમાં 2400 કિમી લંબાઈ ધરાવે છે. એ સાહેબ એ સમજાઈ ગયું. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ ચાપ આકારનો છે સાહેબ, એ પણ સમજાઈ ગયું. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એમાં કોઈ એકાકી પર્વત નથી, એટલે કે પર્વતોની લાંબી શૃંખલા છે. પર્વતો એકદમ બધા સળંગ પર્વતો આવેલા છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ પશ્ચિમની અંદર અફઘાનિસ્તાનથી શરૂ કરી ભારતમાંથી પસાર થાય છે, નેપાળમાંથી પસાર થાય છે, ભૂટાનમાંથી પસાર થાય છે, બરાબર, બાંગ્લાદેશ અને મ્યાનમાર આટલા દેશોમાંથી આ પર્વતમાળા પસાર થાય છે. આ પર્વતો પસાર થાય છે. ત્યાં કઈ ભાગ ન પડે કે ભાઈ ભારતના પર્વતો આની કોર ને ભારતના વિસ્તારની અંદર જેટલા પર્વત આવતા હોય એટલા ભારતમાં, ચીનમાં આવતા હોય ચીનમાં, નેપાળમાં આવતો એટલે નેપાળમાં. બરાબર. તો આ ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ બે ભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ બે ભાગમાં વહેંચવામાં આવે છે. કયા બે ભાગમાં? યાદ રાખો, ઉત્તર હિમાલય પર્વતમાળા અને પૂર્વ હિમાલય પર્વતમાળા. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો પર્વતીય પ્રદેશ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બે. કેટલા ભાગમાં? બે. એક છે ઉત્તર હું કીધું ઉત્તર હિમાલયની પર્વતમાળા અને એક છે પૂર્વ હિમાલય. ઉત્તર હિમાલય અને પૂર્વ હિમાલય આવા બે ભાગ પાડ્યા છે. સમજાય છે? હવે આપણે ભણીએ પહેલું ઉત્તર હિમાલય. પહેલું શું ભણીએ છીએ? ઉત્તર હિમાલય વિશે સાહેબ સમજાવો. હાલો આટલું ડન છે? એકવાર હું જોઈ લઉં કોમેન્ટમાં. તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ કેટલા ભાગમાં? બે ભાગમાં. ઉત્તર હિમાલયની પર્વતમાળા અને પૂર્વ હિમાલયની પર્વતમાળા. શરૂઆત કરીએ છીએ ઉત્તર હિમાલયની પર્વતમાળા. શરૂઆત ક્યાં કરીએ છીએ? ઉત્તર હિમાલયની પર્વત. બરોબર ધ્યાન રાખજો. ઉત્તર હિમાલયની માળા. આ ઉત્તર હિમાલયની પર્વતમાળા ની અંદર પાછા 3 પર્વતમાળા આવેલી છે. ઉત્તર હિમાલયની પર્વતમાળા કેટલા ભાગમાં? ઉત્તર હિમાલયનો પર્વતમાળા કેટલા ભાગમાં? એમાં પાછી 3 પર્વતમાળા આવી છે. કઈ 3 પર્વતમાળા? તો કે ભાઈ જો, એક છે બૃહદ હિમાલય, એક મધ્ય હિમાલય અને એક બાહ્ય હિમાલય. સૌ પ્રથમ અહીંયા ધ્યાન આપો, આટલું રિવિઝન કરાવું. ઓકે ચાલો પેલા રિવિઝન કરીએ. આપણે શું કીધું? ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે ભૂપૃષ્ઠના પ્રાથમિક કેટલા પ્રકાર પાડ્યા? તો કે ભાઈ 5 પ્રકાર પાડ્યા. એમાં સૌપ્રથમ પહેલો પ્રકાર કયો ભણ્યા? ઉત્તરના પર્વતીય પ્રદેશો. ઉત્તરના પર્વતીય પ્રદેશો. એ ઉત્તરના પર્વતીય પ્રદેશ આખું ભણ્યા. ઉત્તરનો પર્વતીય પ્રદેશ કેટલા ભાગમાં? બે ભાગમાં. ઉત્તરનો પર્વતીય પ્રદેશ કેટલા ભાગમાં? બે ભાગમાં. આની કોર કોણ? તો કે ભાઈ ઉત્તર હિમાલયની પર્વતમાળા. ફરીવાર ઉત્તરનો પર્વતીય પ્રદેશ બે ભાગમાં. ઉત્તરનો પર્વતીય પ્રદેશ બે ભાગમાં. આની કોર ઉત્તર હિમાલય પર્વતમાળા. આની કોર પૂર્વ હિમાલય પર્વતમાળા. સાહેબ પેલા આને કરીએ. ઉત્તર હિમાલય પર્વતમાળાની અંદર આવી જાઓ. ઉત્તર હિમાલય પર્વતમાળા કેટલી રીતે ફેલાયેલી છે? 3 રીતે. એકબીજાને સમાંતર પશ્ચિમથી પૂર્વમાં. ફરીવાર ઉત્તર હિમાલય પર્વતમાળા કેવી રીતે ફેલાયેલી છે? એક આરવાર 3 એકબીજાને સમાંતર. સમાંતરનો મતલબ શું થાય ખબર છે? એક લાઈન આમ પસાર થાય, એક લાઈન આમ પસાર થાય, એક લાઈન આમ પસાર થાય. આ ત્રણેય લાઈન એકબીજાને ભેગી થાય નહીં. ઉપરની લાઈન છે એને બૃહદ હિમાલય કહેવાય, મધ્ય છે એને મધ્ય અથવા લઘુ હિમાલય કહેવાય, અને નીચે છે હાવ નીચેની લાઈન એને કહેવાય દક્ષિણ હિમાલય અથવા શિવાલિકની ટેકરી.
દક્ષિણ હિમાલય અથવા શિવાલિકની ટેકરી. ડન છે, ડન છે. સાહેબ સમજાવવું જોઈએ મારા દીકરાઓ, બહુ સમજાવવાની કોશિશ કરું છું. તમને ખબર છે કે સાહેબ બહુ મહેનત કરે છે અમારી પાછળ. પેલા તો આ બધું લખવામાં બહુ મહેનત થાય, એના પછી તમને વારે વારે એકનું એક સમજાવું છું, એમાં મહેનત છે. તમારે પણ સમજવાની કોશિશ કરવાની અને તમારું ધ્યાન, તમારું માઇન્ડ એકદમ વિવેક સાહેબની નજર સામે હોવું જોઈએ. જેમ અર્જુનને ઓલી માછલી છે એની આંખ દેખાતી હતી, એ રીતે તમને તે હું જ દેખાવો જોઈએ લેક્ચર પૂરતો. જય છે, સમજાય છે? તો હાલો આટલી વસ્તુ છે. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો તો બધા. હું તમને કહું કે સ્ક્રીનશોટ પાડવાનો એટલે સાહેબ અગત્યનું હોય તો જ કહેતા હોય. બધા પાડી લ્યો હાલો એકવાર. ગુરુ પૂર્ણિમાના માનમાં પાડી લ્યો કે તમારા ગુરુએ તમને કીધું. બધા લોકો સ્ક્રીનશોટ પાડશે મારી. પાકું છે? હાલો હવે જો ઉત્તરની પર્વતમાળા છે એ આપણે જોઈએ. ઉત્તરની પર્વતમાળા 3 રીતે ફેલાયેલી છે. પહેલું છે બૃહદ હિમાલય, પછી મધ્ય અથવા લઘુ હિમાલય, અને ત્રીજું છે શિવાલિકની ટેકરી અથવા તો બાર હિમાલય. હાલો જુઓ, પહેલું કયું ભણીએ છીએ ભાઈ? પહેલું ભણીએ છીએ આપણે બૃહદ હિમાલય. પહેલું શું ભણીએ છીએ? બૃહદ હિમાલય. સાહેબ તમે એમ કીધું હતું કે ભાઈ ઉત્તરના પર્વતીય પ્રદેશમાં એકબીજાને 3 લાઈનો આવેલી છે. જો આ પહેલી લાઈન મેં તમને કીધું હતું ચાપ આકાર, અને કેવો આકાર કહેવાય? ચાપ. આ બીજી લાઈન અને એક ત્રીજી લાઈન આવી છે, પણ એ મેં તમને દોરાવી નથી કારણ કે અત્યારે આપણે કેની વાત કરીએ છીએ? આ બૃહદ હિમાલય. પહેલી લાઈન એટલે કે બૃહદ હિમાલય. એના પછી આ શું છે? તો કે ભાઈ મધ્ય હિમાલય. મધ્ય હિમાલય. આ કયું છે? તો કે ભાઈ બૃહદ. બૃહદ હિમાલય. અને આ કયું છે? તો કે ભાઈ બાહ્ય હિમાલય, નીચેની લાઈન. અથવા તો શિવાલિકની ટેકરી. આનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. ફરીવાર જુઓ, ફરીવાર જોઈ લો. મેં તમને કીધું કે ભાઈ ઉત્તરના પર્વતમાળા છે એ એકબીજાને ક્રમિક રીતે 3 રીતે આવેલી છે. આવી રીતે ચાપ આકાર 1, 2 અને 3. આ ત્રણેય લાઈનો એકબીજાને ભેગી થતી નથી. જુઓ આ લાઈન છે, આ લાઈન આરે ભેગી નથી થતી. આ લાઈન આરે નથી ભેગી થતી. આને શું કહેવાય? એકબીજાને સમાંતર આવેલી છે. શું આવેલી છે? સમાંતર. પહેલું આપણે જોઈએ છીએ બૃહદ હિમાલય. સૌથી ઉપરની લાઈન જોઈએ છીએ. આ જે બધી વસ્તુ લખેલી છે એ કેમાં ભણવાની? બૃહદ હિમાલય. મેં છોકરાઓને ની અંદર અમારા ક્લાસીસ ની અંદર અહીંયા છોકરાઓ આવે ને એને મેં આ રીતે દોરાયું. છોકરાઓને બધું યાદ રહી ગયું, બધા મોઢે બોલવા માંડ્યા. ખબર પડે ને કે ભાઈ આ લાઈન વચ્ચે શું આવેલું છે? તો કે ભાઈ આ લાઈન ને બૃહદ હિમાલય કહેવાય. આ બે ને શું કહેવાય? મધ્ય. આને શું કહેવાય? બાહ્ય હિમાલય. તો સાહેબ બૃહદ હિમાલય ભણાવો. અત્યારે કેની વાત કરવાની? ખાલી આની. જેના લગ્ન હોય એના લગ્ન ગીત ગાવાના હોય, હે ને? આપણે કોકના મેરેજમાં જઈએ તો જેનો લગ્ન હોય એના એના ગીત ગાવાના હોય. આપણા ગવાય ને ન ગવાય એમ. અત્યારે કોના લગ્ન ગીત ગાવાના છે? તો કે ભાઈ બૃહદ હિમાલયના. કોના? બૃહદ હિમાલયના. તો બધા લગ્ન ગીત ગાવા તૈયાર થઈ જાઓ. બધા લગ્ન ગીત ગાવા તૈયાર થઈ જાઓ. અત્યારે લગ્ન ગીત ગાશું. અત્યારે વરાજો કોને બનાવવાનો છે? બૃહદ હિમાલયને. કોને? બૃહદ હિમાલયને. તો બનાવી નાખું વરાજો? તમે કયો તો બનાવું. બનાવી નાખું ને? બનાવવાનો જ હોય ને સાહેબ. વરાજા બનાવવાની ના પડાય કોઈ દી? નો બનાય. હાડો પડાય. પહેલી વાત બૃહદ હિમાલય પર્વતમાળાની અંદર 40 કરતા વધારે પર્વત શિખરો આવેલા છે. પહેલો પોઈન્ટ. બૃહદ હિમાલય પર્વતમાળામાં 40 કરતા વધારે પર્વત શિખરો આવેલા છે. આ પહેલો પોઈન્ટ. આ પર્વત શિખરોની ઊંચાઈ 7000 મીટર થી વધારે. આ પર્વત શિખરની ઊંચાઈ 7000 મીટર કરતા વધારે. કેટલી?
7000 મીટર કરતા શું છે વધારે છે કેટલી છે 7000 મીટર કરતા વધારે તો ભાઈ મને એ કયો સાહેબ હિમાલયની અંદર જેટલા પણ પર્વતો આવેલા હશે એની ઊંચાઈ કેટલી હશે તો સાહેબ તમે હમણાં તો કીધું 40 કરતા વધારે શિખરો આવેલા છે અને આ બધાની ઊંચાઈ 7000 કરતા વધારે છે તો એ બધા બૃહદ હિમાલયમાં તો દાખલા તરીકે કોઈક હું તમને કહું આ ફલાણો પર્વત છે એની ઊંચાઈ 8000 છે તો એ કઈ પર્વતમાળામાં આવેલો હોય તો તરત કહી દે સાહેબ બૃહદ હિમાલયમાં ક્યાં બૃહદ હિમાલયમાં કેમ સાહેબ તમે હમણાં જ કીધું 7000 કરતા વધારે ઊંચાઈ વાળા પર્વતો આ પર્વત શ્રેણીમાં આવેલા છે પહેલો પોઈન્ટ યાદ રહી ગયો 40 કરતા વધારે પર્વત શિખરો આવેલા છે એની ઊંચાઈ 7000 કરતા વધારે ઊંચી છે અને એ કઈ રીતે આવેલા છે પશ્ચિમથી લઈને પૂર્વ આ દિશા કઈ કહેવાય પશ્ચિમ અને પશ્ચિમથી લઈને આવી રીતે પર્વતો આવતા જાય પશ્ચિમથી લઈ હાલો પર્વતો પશ્ચિમ કઈ રીતે ફેલાયેલી છે પશ્ચિમથી પૂર્વ અને જો એક પર્વત નથી પર્વતોની શું છે શૃંખલા પર્વતોની શું છે શ્રેણી અરે સાહેબ મોજો પડી ગયો બહુ મસ્ત સમજાવો છો ખરેખર મજા આવે છે તમને આનંદ આવે છે અમને ભૂગોળ આવડતું નહોતું કેવી મજા આવી ગઈ બહુ સમજાય છે સાચું પહેલો પોઈન્ટ 40 કરતા વધારે શિખરો આવેલા ઊંચાઈ કેટલી 7000 કરતા વધારે ક્યાંથી ક્યાં ફેલાયા પશ્ચિમથી પૂર્વમાં ફેલાયા આમાં કોઈ એકાકી પર્વત નથી પર્વતોની શૃંખલા છે આટલી વાત આવડી ગઈ 3-4 મુદ્દા આવડી ગયા દીકરાઓ તમને આ બૃહદ હિમાલય પૂછે 4 મુદ્દાઓ તો આવડી ગયા આગળ આ પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે તમને એમ પૂછે કે માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે તમે એમ કહો ભારતમાં ના ભારતમાં નથી આવ્યું ચીન અને નેપાળની બોર્ડરે આવેલું છે બરાબર પછી તમને એમ કે માઉન્ટ એવરેસ્ટ છે એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો તો કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ તો સાચું આ માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ કેટલી છે તો કે ભાઈ 848 મીટર 8848 મીટર તમને તરત ખબર પડે હું વિદ્યાર્થીને તરત પૂછું હાલો કે માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે તમે તરત કહો બૃહદ હિમાલયમાં તો હું પાછો વધારે તમને પૂછું શા માટે બૃહદ હિમાલયમાં તમે તરત કહો સાહેબ તમે હમણાં પહેલો પોઈન્ટ લખાવ્યો કે આ પર્વતમાળામાં 40 કરતા વધારે શિખરો આવેલા છે જેની ઊંચાઈ 7000 કરતા વધારે છે માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ 8848 મીટર એટલે 7000 મીટર કરતા તો કેટલો ઊંચો છે તો આ તો આમાં જ આવેલો હોય માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળાનો ભાગ છે બૃહદ હિમાલય કઈ પર્વતમાળા બૃહદ હિમાલય 7000 કરતા વધારે જેની ઊંચાઈ હશે એ બધા પર્વતો કઈ પર્વતમાળામાં આવેલા હશે હિમાલયની બૃહદ હિમાલય કઈ હિમાલયની પર્વતમાળામાં બૃહદ હિમાલય તો માઉન્ટ એવરેસ્ટ વિશે જોઈ લો તમે વિશ્વનો સૌથી ઊંચો પર્વત પૂછે ને તો માઉન્ટ એવરેસ્ટ ઊંચાઈ 8848 મીટર ક્યાં આવેલો છે ચીન અને નેપાળની બોર્ડરે ભારતમાં નહીં ચીન નેપાળની બોર્ડરે નેપાળના લોકો એને સાગર માથા કહે છે નેપાળના લોકો એને શું કહે છે સાગર માથા કહે છે નેપાળના લોકો એને શું કહે સાગર માથા પાકું કરવાનું છે આ એકવાર વાંચે ન આવડે વિવેક સરે ઘણી વખત વાંચ્યું ડન છે તો યાદ રાખજો ચીન અને નેપાળ બોર્ડરે આવેલું છે નેપાળમાં સાગર માથા કે અને અંદર કે છે એટલે ચોલુગમાં તો આટલી વસ્તુ યાદ રાખજો બરોબર આ બૃહદ હિમાલયમાં આટલા ટોપિક કરાવ્યા ફરી પાછા કાલે આપણે જ્યારે આપણો લેક્ચર છે ત્યારે રિપીટ કરશું બરોબર હવે આજનો લેક્ચર તમારો ગણિત છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો
સારા માર્ક્સે પાસ થાવ.